ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 6 મે 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ દર વર્ષે 4 મેના રોજ મનાવવામાં આવે છે. ફાયર ફાઇટર ડે, બરાબર. દર વર્ષે 4 મેના રોજ આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ ઉજવવામાં આવે. આ દિવસ અગ્નિશામકોની હિંમત, નિસ્વાર્થ સેવા અને બલિદાનને માન આપવા માટે સમર્પિત છે. સેકન્ડ છે, હાલમાં વિક્રમ દોરઈ સ્વામીએ કયા દેશમાં ભારતના નવા રાજદૂત તરીકે કાર્યભાર સંભાળ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ચીન દેશ. ચીનમાં ભારતના નવા રાજદૂત બની ગયા છે તેજ તર્રાર આઈએફએસ અધિકારી વિક્રમ દોરઈ સ્વામી. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, એમણે કાર્યભાર સંભાળી લીધો છે. હવે હાલમાં પ્રકાશિત થયેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2026માં કોણ ટોચ પર રહ્યું છે? તો મિત્રો વર્લ્ડ પ્રેસ ડે ક્યારે મનાવવામાં આવે છે? 3 મેના રોજ મનાવવામાં આવે, બરાબર. હવે પ્રશ્ન છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ, અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આમાં મિત્રો નોર્વે જે છે ટોપ પર રહ્યું. આ રિપોર્ટ કોની છે? રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ, બરાબર. જાહેર કરવામાં આવેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2026માં નોર્વે સતત 10મી વખત પ્રથમ સ્થાને રહ્યું. ટોચના 3 દેશોની વાત કરીએ. પ્રથમ છે નોર્વે, સેકન્ડ છે નેધરલેન્ડ, ત્રીજા નંબર પર છે એસ્ટોનિયા. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં કયા 3 જિલ્લાઓમાં પ્રવાસી પોલીસ સ્ટેશન સ્થાપવામાં આવશે? તો છે ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગ. રાજ્યમાં આવતા દેશી વિદેશી પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધામાં વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. રાજ્ય પોલીસ વડા ડૉક્ટર KLN રાવની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગ એમ 3 જિલ્લાઓમાં સમર્પિત પ્રવાસી પોલીસ સ્ટેશન સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સેમી, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, યોજ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, એટલે કે ટોટલ ટોપિક્સ આમાં આવી જશે, બરાબર. ટોટલ ટોપિક્સ આવી જશે. PDF માટે તમારે શું કરવાનું છે? 9510411961 પર મેસેજ કરવાનો છે. 1 વર્ષનો ચાર્જ છે 300 રૂપિયા. બીજી વાત, મારું PSIમાં 100% કરંટ અફેર પૂછાયું છે. કોઈને ડેમો જોવી હોય, સબૂત જોવા હોય તો પણ મેસેજ કરી લેજો. હાલમાં આવેલ વિશ્વ પ્રેસ સૂચકાંક 2026માં ભારત કયા સ્થાને છે? હવે આ આપણા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે, બરાબર. દુનિયામાં નોર્વે ટોપ પર છે, આપણે વાત કરી હતી. ભારત છે મિત્રો 157માં નંબરે. આ ઇન્ડેક્સ પ્રથમવાર મૂલ્યાંકન કરાયેલા 180 દેશોમાંથી અડધાથી વધુને પત્રકારત્વ માટે મુશ્કેલ અથવા ખૂબ જ ગંભીર પરિસ્થિતિ ધરાવતા દેશ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું, અને એમાં ભારત પણ છે. ભારતનો ક્રમ છે મિત્રો 157, ટોટલ 180માંથી, બરાબર. 2025માં ભારત હતું 151માં ક્રમે. પહેલા નંબર પર છે નોર્વે સતત 10 વર્ષથી, સેકન્ડ પર છે નેધરલેન્ડ, અંતિમ પર છે મિત્રો ઇરિટ્રિયા. પાકિસ્તાન 153, આપણા કરતાં સારી પોઝિશન છે. નેપાલ 87, ભૂટાન 150, શ્રીલંકા 134. હાલમાં આંતરરાષ્ટ્રીય દીપડા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 3 મેના રોજ આંતરરાષ્ટ્રીય દીપડા દિવસ મનાવવામાં આવે, બરાબર. વિશ્વ હાસ્ય દિવસ મિત્રો દર મે મહિનાના પ્રથમ રવિવારે લોકોને હસાવવા માટે, તેમની આસપાસના લોકોને હસાવવાની યાદ આપવા માટે ઉજવવામાં આવે છે. તો આ વર્ષે 2026માં 3 મેના રોજ ઉજવવામાં આવ્યો. તો 2 ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાના, એક આંતરરાષ્ટ્રીય દીપડા દિવસ 3 મે અને એક વિશ્વ હાસ્ય દિવસ, બરાબર. હાલમાં કયા દેશનો માયોન જ્વાળામુખી ફાટ્યો છે? પ્રશ્ન છે કયા દેશનો માયોન જ્વાળામુખી ફાટ્યો? રાઈટ આન્સર છે મિત્રો આમાં ફિલિપિન્સ દેશનો. તાજેતરમાં ફાટેલો માયોન જ્વાળામુખી ફિલિપિન્સ દેશમાં આવેલો છે. આ જ્વાળામુખી આલ્બે પ્રોવિન્સ વિસ્તારમાં આવેલો છે, અને તે ફિલિપિન્સના સૌથી સક્રિય જ્વાળામુખીઓમાંનો એક માનવામાં આવે છે. કેપિટલ છે મિત્રો મનીલા. 8 છે, હાલમાં નોર્થ ટેક સેમિનારનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? પ્રશ્ન છે નોર્થ ટેક સેમિનારનું ઉદ્ઘાટન ક્યાં થયું? રાઈટ આન્સર છે મિત્રો આમાં પ્રયાગરાજ ખાતે. થીમ છે રક્ષા ત્રિવેણી સંગમ વેર ટેકનોલોજી, ઇન્ડસ્ટ્રી એન્ડ સોલિડરિંગ કન્વેર્સ, બરાબર. આયોજન છે મિત્રો ભારતીય સેનાની નોર્થન કમાન્ડ અને સેન્ટ્રલ કમાન્ડ, સોસાયટી ઓફ ઇન્ડિયા ડિફેન્સ મેન્યુફેક્ચર્સ. સેમિનારના મુખ્ય ઉદ્દેશ્યની વાત કરીએ તો ભારતીય સેનાની ઓપરેશનલ જરૂરિયાતો માટે નવી ટેકનોલોજી રજૂ કરવી, આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્વદેશી રક્ષા
ટેકનોલોજીને પ્રોત્સાહન આપવું અને સેનાઓ માટે સ્ટાર્ટઅપ્સ, એમએસએમઈ, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ વચ્ચે સહયોગ વધારવો. મિત્રો બીજી વાત કરીએ આપણે તો આનું ઉદ્ઘાટન રાજનાથ સિંઘે કર્યું છે. પ્રયાગરાજનું જૂનું નામ હતું ઇલાહાબાદ. મેગડેલેના નદી જે હાલમાં આક્રમક હિપ્પોની ઝડપથી વધતી વસ્તીના કારણે ચર્ચામાં છે તે કયા દેશમાં વહે છે? તો મિત્રો એ છે કોલંબિયા દેશમાં. મેગડાલેના રિવર નદી કોલંબિયા દેશમાં વહે છે. આ નદી હાલમાં ત્યાં વધતી જતી આક્રમક હિપ્પોની વસ્તીના કારણે ચર્ચામાં છે. આ હિપ્પોને 1980ના દાયકામાં ડ્રગ લોર્ડ પાબ્લો એસ્કોબાર દ્વારા લાવવામાં આવ્યા હતા અને હવે તેમની સંખ્યા વધી રહી છે. 10 નંબર છે, હાલમાં મેડ્રિડ ઓપન 2026માં મહિલા ઓપનનો ખિતાબ કોણે જીત્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં માર્ટા કોસ્ટ્યુકે. મેડ્રિડ ઓપન 2026 મહિલા ઓપનનો ખિતાબ માર્ટા કોસ્ટ્યુકે જીત્યો અને મીરા એન્ડ્રીવને એમણે હરાવ્યા છે. મીરા એન્ડ્રીવને 6-3, 7-5થી. પુરુષની વાત કરીએ, જેનિક સિનરે મેડ્રિડ ઓપન 2026 પુરુષ સિંગલ્સનો ખિતાબ જીત્યો. તેણે ફાઇનલમાં એલેક્ઝાન્ડર ઝ્વેરેવને 6-1, 6-2થી હરાવ્યા છે. 11 છે, ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કઈ ભારતીય સંસ્થા સાથે નવી મલેરિયા રસી R780 વિકસાવવા માટે કરાર કર્યા? તો સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા રાઇટ આન્સર છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને સીરમે આગામી પેઢીની મલેરિયા રસી R780ના વિકાસ અને ઉત્પાદન માટે લાયસન્સ કરાર પર હસ્તાક્ષર કર્યા. 12 છે, કઈ અવકાશ એજન્સીએ હાલમાં ફાલ્કન 9 રોકેટનું નામ છે ફાલ્કન 9 પોતાનું સેટેલાઇટ મિશન મિશનનું નામ છે દ્રષ્ટિ સફળતાપૂર્વક લોન્ચ કર્યું? તો રાઇટ આન્સર છે ગેલેક્સ આઈ. બેંગલુરુ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપ ગેલેક્સ આઈએ વિશ્વનો પ્રથમ ઓપ્ટો SAR ઉપગ્રહ મિશન દ્રષ્ટિ લોન્ચ કર્યો છે. તેને સ્પેસ એક્સના ફાલ્કન 9 રોકેટ દ્વારા કેલિફોર્નિયાથી અવકાશમાં મોકલવામાં આવ્યો હતો. આ ઉપગ્રહ વાદળો અને અંધકારની હાજરી છતાં સ્પષ્ટ છબીઓ મેળવવામાં સક્ષમ છે. 13 છે, હાલમાં એમ્સે કરોડરજ્જુની ગંભીર વિકૃતિઓની સારવારમાં મોટી સફળતા મેળવી. કયા એમ્સે? તો રાઇટ આન્સર છે એમ્સ દિલ્હી રાઇટ આન્સર છે. એમ્સ દિલ્હીના ઓર્થોપેડિક વિભાગના ડૉક્ટર ભાવુક ગર્ગ અને તેમની ટીમે નવી સુધારેલી સર્જરી ટેકનિક વિકસાવી જે ગંભીર સ્પાઇન ડિફોર્મિટી ધરાવતા દર્દીઓ માટે આશાનું કિરણ બની. આ નવી ટેકનિક પોસ્ટેરિયર વર્ટેબ્રલ કોલમ રિસેક્શન નામની જટિલ સર્જરીનું સુધારેલું સ્વરૂપ છે. 14 છે, કયા દેશના ભૂતપૂર્વ ફોર્મ્યુલા 1 ડ્રાઈવર અને પેરાલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા એલેક્સ જાનાર્ડીનું નિધન થયું? તો મિત્રો એ કયા દેશના હતા? એ હતા ઇટાલી દેશના. બરાબર, ઇટાલી રાઇટ આન્સર છે. હાલમાં ડેનમાર્કમાં યોજાયેલી ઉબેર કપ 2026નો ખિતાબ કોણે જીત્યો? તો દક્ષિણ કોરિયા રાઇટ આન્સર છે. દક્ષિણ કોરિયાની મહિલા બેડમિન્ટન ટીમે ડેનમાર્કમાં હોર્સન્સમાં આયોજિત ઉબેર કપ 2026નો ખિતાબ જીત્યો. દક્ષિણ કોરિયાએ 3 મે 2026ના રોજ રમાયેલી ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનને 3-1થી હરાવીને પ્રતિષ્ઠિત ખિતાબ જીત્યો હતો, જે તેમનો ત્રીજો ઉબેર કપ ખિતાબ હતો. 16 છે, સરકારે ઓટોમેટિક રૂટ હેઠળ વીમા ક્ષેત્રમાં કેટલા ટકા FDIને મંજૂરી આપી? તો એ આપી છે 100%, 100%. સરકારે ઓટોમેટિક રૂટ હેઠળ વીમા ક્ષેત્રમાં 100% વિદેશી સીધા રોકાણ FDIને મંજૂરી આપી. વિદેશી રોકાણકારો હવે પૂર્વ સરકારી મંજૂરીની જરૂર વગર ભારતીય વીમા કંપનીઓ અને સંબંધિત સંસ્થાઓમાં સંપૂર્ણ ઇક્વિટી હિસ્સો મેળવી શકશે. FDIનું પૂરું નામ છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આ કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો આપણે આવી ગયા છે 5 મે 2026 વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ. 3 મે ભારતીય સેનાએ ઓપરેશન નેત્ર 1.0નું ક્યાં આયોજન કર્યું? લદ્દાખમાં. કેચ ધ રેન 2026 અભિયાન હેઠળ દિલ્હી સરકારે હાલમાં રજૂ કરેલા સત્તાવાર શુભંકરનું નામ છે નીરા. હાલમાં ભારતનો પ્રથમ ગ્રીન મેથેનોલ પ્લાન્ટ ક્યાં સ્થાપિત થયો છે? ગુજરાતમાં. ભારતનું પ્રથમ રાજ્ય સંચાલિત સેન્ટર ઓફ એક્સિલન્સ ઇન સ્પેસ ટેકનોલોજી ક્યાં શરૂ કરવામાં આવ્યું? બેંગલુરુમાં. માઉન્ટ ડુકોનો જ્વાળામુખી ફાટ્યો તે કયા દેશમાં આવેલું છે? ઇન્ડોનેશિયા. કયા રાજ્યએ પ્લેટફોર્મ આધારિત ગીગ કામદારો માટે ભારતનું પ્રથમ વિશિષ્ટ ડિજિટલ ફરિયાદ નિવારણ પદ્ધતિ IPGRS શરૂ કર્યું? કર્ણાટકે. NCLTના નવા ચેરમેન કોણ બન્યા? અનુપિન્દર સિંહ ગ્રેવાલ. હાલમાં પૂર્વોત્તરમાંથી નીતિ આયોગના પ્રથમ મહિલા પૂર્ણ સમય સભ્ય બન્યા છે ડૉક્ટર જોરામ અનિયા. પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં કોનો વિજય થયો? BJPનો. કયા દેશમાં ઓપરેશન ફ્રીડમ લોન્ચ કરવામાં આવ્યું? અમેરિકા. નીતિ આયોગના પૂર્ણકાલીન સભ્ય તરીકે નિમણૂક થઈ છે R બાલાસુબ્રમણ્યમ અને જોરામ અનિયાની. યુનેસ્કો એ કઈ સરકાર સાથે મળીને લેપ્ચા સમુદાયના પરંપરાગત વારસાને જાળવવા માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યું? સિક્કિમ રાઇટ આન્સર છે.
પાણીની અંદર સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ક્યાં ફરકાવવામાં આવ્યો? અંડમાન નિકોબારમાં. ભારતના કયા દેશ વચ્ચે લશ્કરી કવાયત સિનબેક શરૂ થઈ? કંબોડિયા. રાઈટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં પ્રથમ MLFF ટોલિંગ સિસ્ટમ ક્યાં શરૂ કરવામાં આવી? ગુજરાત. રાઈટ આન્સર છે. આજનો પ્રશ્ન, કોને પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવ્યા? સવાલનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો. મિત્રો આપણી એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરી લેજો, ત્યાં તમને ટેસ્ટ સિરીઝ મળશે. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.